નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે આજે ધોરણ 11 બાયોલોજી એના ચેપ્ટર 2ના આઈએમપી પ્રશ્નોત્તર વિશે જોઈશું। તો મિત્રો વિડીયોને છેક સુધી જોજો। ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ એના આઈએમપી પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો, જો તમે આનો રેગ્યુલર લેક્ચર હજુ સુધી ના જોયું હોય, તમે નવા હોય ચેનલ ઉપર, તો પ્લીઝ પહેલાં જઈને રેગ્યુલર લેક્ચર જોઈ લો, બરાબર છે, જેથી તમને અહીંયા આઈએમપી પ્રશ્નોત્તરમાં પણ ખબર પડે। લિંક તમને ઉપર આઈ બટન દ્વારા મળી જશે, બરાબર છે। તો આઈ બટનને ક્લિક કરીને તમે મારા રેગ્યુલર લેક્ચર જે છે ચેપ્ટર નંબર 2ના એ તમે જોઈ શકો છો। ઓકે મિત્રો, તો પ્રશ્ન નંબર 1 તરફ જઈએ કે વર્ગીકરણ પદ્ધતિમાં અન્ય કયા લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો, જ્યારે તમે રેગ્યુલર લેક્ચર જોશો ત્યારે તમને ખબર પડશે કે ઘણા બધા એવા લક્ષણો જોયા હતા આપણે કે એમનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરવું સજીવોનું, બરાબર છે। પણ અન્ય એવા કયા લક્ષણો છે કે જે મહત્ત્વના હોય? તો સંપૂર્ણ બાહ્યકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના એટલે કે સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલ પ્રકૃતિ એટલે કે નેચર ઓફ સેલ વોલ એની કેવી છે, શેની બનેલી છે, બરાબર છે। પછી પોષણનો પ્રકાર એટલે કે ન્યુટ્રિશન, એ લોકો પોષણ કેવી રીતે મેળવે છે એના આધારે પણ આપણે વર્ગીકરણ કરીશું। પછી નૈસર્ગિક નિવાસસ્થાનો એટલે કે જે સજીવો છે, બરાબર છે, કયા સજીવો કેવી જગ્યાએ રહે છે, એમનું નિવાસસ્થાન કયું છે, હેબિટેટ જેને કહેવાય, તો એ પણ આપણે એના આધારે પણ વર્ગીકરણ કરીશું। પછી છે પ્રજનનની પદ્ધતિઓ, બરાબર છે મિત્રો। તો પ્રજનન બધા સજીવો કરે છે, બરાબર। તો અહીંયા એક સજીવમાંથી જે બીજો સજીવ બને છે, બરાબર, તો આ પ્રજનનની જે અમુક પદ્ધતિ હોય, લિંગી પ્રજનન હોય, અલિંગી હોય, પછી વાનસ્પતિક પ્રજનન હોય, તો આ બધું આના આધારે પણ એમને વર્ગીકરણ કરવામાં આવતું હોય છે। પછી વાત કરીએ તો ઉદ્વિકાસીય સંબંધો એટલે કે ઇવોલ્યુશનરી રિલેશનશિપ। તો મિત્રો, આપણને ખબર છે કે જ્યારે જાતિઓ બધી ઉદ્ભવ થતી હોય છે તો એમાં ઉદ્વિકાસના લક્ષણો પણ જોવા મળે છે, એટલે કે ઇવોલ્યુશન જોવા મળે છે। કે આપણને ખબર છે કે માણસ છે, માણસના જે પૂર્વજો છે એ વાંદરા તરફથી આવે છે એવું કહેવાય છે, બરાબર। આપણું ઇવોલ્યુશન જે થયું છે એ આપણે પહેલાં મનુષ્ય જે હતો એ વાંદરા પ્રકારનો હતો, બરાબર। ધીરે ધીરે માણસ આ રીતે બનતો આવ્યો છે। તો આપણને ઇવોલ્યુશનનું એક બેસ્ટ એક્ઝામ્પલ ખબર છે કે આપણો જે માણસ છે એના જ વિકાસ કેવી રીતે થયો, બરાબર, કેવી રીતે વાંદરામાંથી ધીરે ધીરે આ રીતે મનુષ્ય બન્યો છે, તો આ કહેવાય ઉદ્વિકાસ। તો આવી રીતે આના લક્ષણોના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે, બરાબર છે। તો આ બધા વગેરેનો સમાવેશ કરવા માટે જરૂરિયાત અનુભવાઈ હતી અને આથી જ સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક સુધારા થતા ગયા। એટલે કે જો આ બધા આધાર જે આપણે લીધા, લક્ષણો બધા જે લીધા એ કમ્પલસરી આપણે કરવા હતા, કારણ કે આપણને એક્ઝેક્ટ એનું વર્ગીકરણ મળી શકે। તો એટલા માટે અમુક વર્ગીકરણની પદ્ધતિઓ ધીરે ધીરે સુધરતી ગઈ, બરાબર છે। આપણને ખબર છે કે આપણી મોબાઈલમાં નોર્મલ એપ્લિકેશન હોય છે એમાં પણ કંઈક સુધારા થતા હોય છે, તો આપણે એને અપડેટ કરતા હોઈએ છીએ। તો સેમ આ રીતે જ વર્ગીકરણ પદ્ધતિમાં પણ કેટલુંક અપડેટ આવતું રહ્યું અને એ ધીરે ધીરે અપડેટ થતું ગયું। ઓકે, બીજો પ્રશ્ન છે સ્વયંપોષી અને પરપોષી બેક્ટેરિયા વિશે જણાવો। તો મિત્રો 2 કે 3 માર્ક્સમાં પૂછી શકે તમને, બરાબર છે। તો બેઝિક નોલેજ આપણને હોવું જોઈએ કે સ્વયંપોષી અને પરપોષી બેક્ટેરિયા, તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે બેક્ટેરિયા એટલે શું। તો મિત્રો યાદ કરી લેજો લેક્ચર કે બેક્ટેરિયા આપણે મોનેરા સૃષ્ટિની અંદર જોયા હતા। વિટેકરની જે 5 સૃષ્ટિ હતી એમાંની એક મોનેરા સૃષ્ટિ હતી અને મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો કોણ હતા? બેક્ટેરિયા હતા। તો એ બેક્ટેરિયાના પ્રકારો જે છે એમની પોષણ પદ્ધતિ એના આધારે 2 પ્રકાર છે એ આપણે જોઈશું। તો કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હશે એટલે કે ઓટોટ્રોફિક કહીશું આપણે એમને। તો તેઓ શું કરશે? અકાર્બનિક આધારકો એટલે કે ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરશે, એટલે કે જાતે પોતાનો ખોરાક નહીં બનાવે, પરંતુ એ પોતાના ખોરાક માટે, પોતાના પોષણ માટે અકાર્બનિક આધારક ઉપર એનો આધાર રાખશે, એટલે કે અકાર્બનિક દ્રવ્યો એને જેમાંથી મળશે, બરાબર છે, એના ઉપર આધાર રાખશે, એમાંથી એ ખોરાક પોતાનો લેશે। તો આ જે છે એ સ્વયંપોષી છે, બરાબર। અકાર્બનિક આધારકોનું વિઘટન કરશે અને એમાંથી એનું ખોરાક બનાવશે, બરાબર છે। પછી વાત કરીએ કે તેઓ પ્રકાશ સંશ્લેષી અથવા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોઈ શકે, એટલે તેઓ એવા પણ હોઈ શકે ઓટોટ્રોપ્સ કે જે પ્રકાશ દ્વારા પણ પોતાનો ખોરાક મેળવી શકે। પછી સ્વયંપોષી બેક્ટેરિયા એવા પણ હોઈ શકે કે જે રસાયણ સંશ્લેષી હોય, એટલે કે કોઈ કેમિકલ્સના આધારે રહેતા હોય, કોઈ રસાયણના આધારે એ લોકો
પોતાનું પોષણ મેળવતા હોય. મોટાભાગના બેક્ટેરિયા પરપોષી તરીકે વર્તે છે, એટલે કે સ્વયંપોષી બેક્ટેરિયા ઘણા ઓછા જોવા મળશે, જ્યારે મોસ્ટલી આપણને શું જોવા મળશે કે બેક્ટેરિયા જે હોય છે એ પરપોષી હોય છે, એટલે કે હિટ્રોટ્રોફિક હોય છે. બરાબર છે. તેઓ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો ઉપર પોતાનો આધાર રાખે છે. તો આ થયું હિટ્રોટ્રોપ્સ. બરાબર છે. પરપોષી એટલે બીજા સજીવો ઉપર આધાર રાખશે કાં તો મૃત કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખશે. જ્યારે ઉપર આપણે જે જોયું એ સ્વયંપોષી, એ પોતાનો ખોરાક જાતે બનાવશે, પરંતુ કેવી રીતે? અકાર્બનિક આધારકોમાંથી અને પ્રકાશમાંથી અથવા તો રસાયણમાંથી. તો આ ડિફરન્સ ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા મેં નીચે એક્સ્ટ્રા 3-4 લાઈનો લખી છે કે કીમોટ્રોપ્સ નામના પણ બેક્ટેરિયા જે હોય છે એ શું હોય છે? કીમોટ્રોપ્સ કોને કહેવાય છે? તો કે એમને ન્યુટ્રિશન મળે છે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી. બરાબર. ઉપર જે આપણે જોયું અકાર્બનિક પદાર્થો એટલે કે ઇનઓર્ગેનિક, તો એમાંથી જે મેળવે પોતાનું પોષણ એને આપણે કીમોટ્રોપ્સ કહીશું. પછી આવે છે સેપ્રોફાઇટિક. કદાચ તમને નીટની તૈયારી કરતા હોય તો નીટ માટે પણ તમને પૂછાઈ શકે કે સેપ્રોફાઇટિક બેક્ટેરિયા કોને કહેવાય. તો સેપ્રોફાઇટિક બેક્ટેરિયાને ઓર્ગેનિક સોર્સિસ જોઈએ કાર્બનના. બરાબર છે. ઓર્ગેનિક વસ્તુ એટલે ઓર્ગેનિક આવે એટલો એનો મતલબ એવું કે એને કાર્બન, એની અંદર કાર્બન છે. તો અહીંયા સેપ્રોફાઇટિક બેક્ટેરિયાને કાર્બનની હાજરી જોઈશે, એમને પોષણની અંદર કાર્બન જોઈશે. તો કાર્બન એ ક્યાંથી મેળવશે? તો કે સુગરમાંથી, ફેટમાંથી અને એમિનો એસિડમાંથી. તો મિત્રો આપણને ખબર જ છે કે સુગર જે છે એટલે કે આપણે જે ગ્લુકોઝ કહીએ, સુક્રોઝ કહીએ, જે બધી કાર્બોદિત છે એમાં કાર્બન રહેલો હોય છે. તો એ કાર્બન એના દ્વારા મેળવશે. બરાબર. જ્યારે આપણે લેબોરેટરીની અંદર બેક્ટેરિયા ગ્રો કરીએ છીએ ત્યારે પણ આ રીતના આપણે મીડિયા ઉપયોગ કરતા હોઈએ છીએ કે કાર્બોદિતના. બરાબર છે. પછી એમને ફેટ જોઈએ. ફેટ એટલે કે ફેટી એસિડ, લિપિડ, બરાબર, જે તેલી પદાર્થો હોય એનો પણ ઉપયોગ કરશે. પછી આવે છે એમિનો એસિડ. તો એમિનો એસિડ જે છે, બરાબર, એ જૈવ અણુઓ એટલે કે પ્રોટીન જે બને છે, એમિનો એસિડ બધા ભેગા થઈને પ્રોટીન બને છે. તો એમને એમિનો એસિડની પણ રિક્વાયરમેન્ટ હશે, એમને જરૂરત હશે. તો એ સેપ્રોફાઇટિક બેક્ટેરિયા કહીશું આપણે. પછી આવે છે ફોટોટ્રોપિક બેક્ટેરિયા. તો મિત્રો ફોટો નામ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે હવે જ્યાં જ્યાં ફોટો શબ્દ આવે એ ફોટોનો મતલબ કે લાઇટ. તો ફોટોટ્રોપિક બેક્ટેરિયા શું કરશે? લાઇટ એનર્જી લેશે, એટલે કે પ્રકાશ ઉર્જા લેશે અને એમાંથી પોતાનો ખોરાક બનાવશે. ફોટોસિન્થેસિસ કરશે એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરશે અને એમને એ રીતે એનર્જી મળશે. તો આ થયા ફોટોટ્રોપિક બેક્ટેરિયા. ઓકે, આગળ જોઈએ ક્રાઇસોફાઇટ્સના લક્ષણો અને ઉદાહરણો. તો મિત્રો ક્રાઇસોફાઇટ્સ શું છે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ. બરાબર છે. એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય તો આપણને એવું ના થવું જોઈએ કે ક્રાઇસોફાઇટ સારું શું હતું. બરાબર. તો આપણે આગળ જોઈએ તો જ્યારે પ્રોટિસ્ટા સૃષ્ટિ આપણે જોઈ હતી, બરાબર, વિટેકરની 5 સૃષ્ટિ હતી, એમાંની બીજી સૃષ્ટિ જે હતી પ્રોટિસ્ટા, એટલે કે દુનિયાના સજીવો જે છે એ મુખ્ય 5 ભાગે વહેંચાયેલા છે, એમાંથી જે બીજો ભાગ છે એ પ્રોટિસ્ટાના ભાગે આવે છે. પ્રોટિસ્ટાની અંદર કેવા કેવા સજીવો આવે છે એ આપણે જોયું હતું, બરાબર, રેગ્યુલર લેક્ચરમાં. તો એની અંદર ક્રાઇસોફાઇટ્સ આવે છે, એટલે કે જે ક્રાઇસોફાઇટ્સ છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો છે. તો આપણને પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો છે એના લક્ષણો કેવા છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો ક્રાઇસોફાઇટ્સના લક્ષણો અને ઉદાહરણો તો જોઈએ હવે એનો આન્સર કે ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા 2 પાતળા આચ્છાદિત કવચો, એટલે કે ઓવરલેપ કરશે એકબીજાને, એ રૂપે એની કોષ દિવાલ હોય છે. તો અહીંયા ડાયટમ્સની વાત કરી છે કે ડાયટમમાં રચના કેવી હશે. બરાબર. તો સાબુનું બોક્સ જે આપણે વાખીએ, બરાબર, સાબુની ડબ્બી જે વાખીએ આપણે, જ્યારે કેવી રીતે એકબીજા ઉપર આમ ઓવરલેપ થાય છે. બરાબર. તો એ રીતે એમની કોષ દિવાલ હશે. પછી દિવાલ જે છે એની એ સિલિકા દ્રવ્યથી જડાયેલી હોય છે, એટલે કે સિલિકા દ્રવ્ય હશે એની અંદર, બરાબર, જે કોઈ દિવસ નાશ પામતી નથી, એટલે કે અવિનાશ છે, કોઈ દિવસ એ મરશે નહીં, બરાબર, તૂટશે નહીં. તો એની દિવાલો જે છે સિલિકાથી બનેલી હશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે, નીટ માટે પણ આઈએમપી છે કે જે ક્રાઇસોફાઇટ્સ છે એની દિવાલો કેવી હશે? તો કે સિલિકા દ્રવ્યથી જડાયેલી હશે, એટલે કે સિલિકાથી ભરપૂર હશે અને એ કોઈ દિવસ નાશ પામશે નહીં. ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. એટલે મિત્રો જ્યાં જ્યાં ડાયટમ્સ રહેશે, બરાબર, ડાયટમ્સ તો મરી જશે, પરંતુ છેલ્લે જે એમની કોષ દિવાલ છે એ તો નાશ પામવાની નથી, એટલે કોષ દિવાલનો એ મોટો જથ્થો ત્યાં છોડીને જશે. બરાબર. અને લાખો વર્ષો સુધી આ પ્રકારની જમાવટ જે છે એને ડાયટોમેસિયસ પૃથ્વી પણ કહેવાતું હોય છે. આ શબ્દ વપરાય છે એમની માટે કે મિત્રો જ્યારે ડાયટમ્સ મરી જાય પરંતુ એની કોષ દિવાલ જે રહી જાય, કારણ કે કોષ દિવાલ નાશ પામતી નથી,
બરાબર. તો એ કોષ દિવાલ લાખો વર્ષો સુધી પણ એ પૃથ્વી પર રહેતી હોય છે. બરાબર. તો એનું ખાસ ઉદાહરણ યાદ રાખજો, ડાયટમ્સ છે. બરાબર. અને ડેસ્મિડ્સને સોનેરી લીલ પણ કહેવાય છે. તો મિત્રો નીચે પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો, બરાબર છે, કે જે ડાબી બાજુનું પિક્ચર છે ડાયટમ્સ છે, જ્યારે જમણી બાજુવાળું ડેસ્મિડ્સ છે, સોનેરી લીલ. તો આ ઉદાહરણ ખાસ યાદ રાખજો, ક્રાઇસોફાઇટ્સ. બરાબર. તો આપણે જોયું કે સૃષ્ટિ પ્રોટિસ્ટાના ક્રાઇસોફાઇટ્સ હતા. બીજા પણ તમારે જોઈ લેવાના. બરાબર. ડાયનોફ્લેજેલેટ છે, યુગ્લિનોઇડ્સ છે, સ્લાઇમ મોલ્ડ્સ છે, પછી પ્રજીવો છે. પછી આવે છે મિત્રો સ્લાઇમ મોલ્ડના લક્ષણો. 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે સ્લાઇમ મોલ્ડના લક્ષણો જણાવો. તો સ્લાઇમ મોલ્ડ શું છે? આગળ આપણે જોયું એ પ્રોટિસ્ટા છે. બરાબર. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો છે. તો સાનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે. બરાબર છે. તો એમને એવી એક પરિસ્થિતિ મળશે, બરાબર, કે જે એમને અનુકૂળ આવશે, એમને આજુબાજુનું વાતાવરણ ગમશે, એમનો એક ટાઈમ એમને બહુ જ સારું લાગશે, ત્યારે એ બધા ભેગા થશે અને પ્લાઝ્મોડિયમ જેવી રચના બનાવશે. મતલબ કે એ જે રચના બનાવશે ભેગા થઈને એને આપણે પ્લાઝ્મોડિયમ કહેવાય છે, જે વિકાસ પામીને કેટલાક ફૂટ સુધી પણ ફેલાય છે. બધા ભેગા થાય પછી એમનો વિકાસ થાય, પછી કેટલાક ફૂટ સુધી એ ફેલાઈ શકે. તમે વિચારી શકો છો. બરાબર. ઇમેજિન કરી શકો છો. અને નીચે પિક્ચરમાં પણ મેં બતાડ્યું છે સ્લાઇમ મોલ્ડ્સ. બરાબર. તો એ પણ તમે જોઈ શકો છો કે એ ભેગી થઈને એમનો જે વિકાસ થાય પછી એ કેટલા ફૂટ સુધી લંબાયેલી આપણને જોવા મળશે. પછી પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદન પામશે અને તેમની ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફડકાઈ નામની રચના બનાવે છે. તો હવે એક એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે હવે એને વિભેદન પામવાનું છે, એટલે કે એને બીજાણુઓ સર્જવાના છે, કારણ કે એમને નવા સજીવો પણ બનાવવાના હોય છે. તો એ ટોચના ભાગે શું કરશે? બીજાણુઓ ઉત્પન્ન કરશે, સ્પોર જેને કહેવાય, અને એ ફડકાઈ રૂપમાં હશે, એટલે કે ફ્રૂટિંગ બોડી એ નામની રચના બનાવશે અને બીજાણુઓ ઉત્પન્ન કરશે. હવે બીજાણુઓની વાત કરીએ તો બીજાણુઓ સ્પષ્ટ દિવાલો ધરાવે છે. બરાબર. બીજાણુ આપણે અગર જો માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને એની સ્પષ્ટ દિવાલ જોવા મળશે એની આસપાસ. બરાબર. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહે છે. એટલે એ પ્રતિકાર એટલે આપણે કોઈ વસ્તુનો પ્રતિકાર કરીએ એનો મિનિંગ કે આપણે એનો સામનો કરીએ છીએ. બરાબર. તો જે બીજાણુઓ છે એ ખૂબ જ પ્રતિકારકતા દાખશે, મતલબ કે કોઈ બી પરિસ્થિતિ હશે એ લડશે. બરાબર. એ જીવિત રહેશે. તો વિપરીત પરિસ્થિતિ એટલે કે એડવર્સ કન્ડિશનમાં પણ એ જીવિત રહે છે. પછી વાત કરીએ કે બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. આપણને ખબર છે કે જ્યારે આપણે વનસ્પતિનું જોતા હોય તો આપણને ખબર છે વનસ્પતિની પરાગરજ કઈ રીતે હવાની દ્વારા પ્રવાહ પામે છે. બરાબર. તો આ રીતે આમાં શું થશે? જે એના બીજાણુઓ હશે એ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામશે, એટલે કે હવા દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. બરાબર. પછી સ્લાઇમ મોલ્ડ્સ કેટલાક પ્રાણી જેવા અને કેટલાક વનસ્પતિ જેવા લક્ષણો ધરાવે છે. ખાસ યાદ રાખજો કે જે સ્લાઇમ મોલ્ડ્સ છે, બરાબર, પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આવે છે સ્લાઇમ મોલ્ડ્સ. રિપીટ કરું છું ફરી. તો એમના જે લક્ષણો હશે એ થોડાક પ્રાણી જેવા હશે અને થોડાક વનસ્પતિ જેવા હશે. પ્રાણીઓની જેમ તેમનો વાનસ્પતિક દેહ હોય છે અને વનસ્પતિઓની જેમ તેમની પ્રાજનનિક અવસ્થા હોય છે. તો આ બે ડિફરન્સ યાદ રાખજો કે એમનામાં પ્રાણી જેવું લક્ષણ શું હોય છે? તો કે એમનો જે અમુક વનસ્પતિક દેહ હશે, એટલે કે એક પર્ટિક્યુલર એમને એક સ્પેસિફિક એમને એક શરીર જેવું દેહ મળશે, વાનસ્પતિક દેહ જેને કહેવાય. અને વનસ્પતિની જેમ એ શું કરશે? એની પ્રાજનનિક અવસ્થા પણ જોવા મળશે. પછી વાત કરીએ તો કોષ દિવાલનો અભાવ. પછી અમીબીયા હલનચલન, એટલે કે એમાં કોષ દિવાલ નહીં હોય, અમીબા પ્રકારનું હલનચલન કરશે. બરાબર. અમીબીયા હલનચલન આપણે રેગ્યુલર લેક્ચરમાં જોયું હતું. બરાબર. અને પોષણ પદ્ધતિને કારણે કેટલાક વૈજ્ઞાનિકો તેમને પ્રાણી ગણે છે. હવે આવા લક્ષણો છે એના માટે એને કેટલાક વૈજ્ઞાનિકો પ્રાણી તરીકે પણ ગણે છે, કારણ કે કોષ દિવાલ નથી. આપણને ખબર છે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. પછી અમીબીયા હલનચલન છે. બરાબર. અને પોષણ પદ્ધતિ પણ એમની એવી છે કે વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે આ એક પ્રાણી છે. હવે તેમના બીજાણુઓની ફરતે સેલ્યુલોઝની કોષ દિવાલ, ફૂગની જેમ હરિતદ્રવ્યનો અભાવ અને બીજાણુ સ્વરૂપ અને પ્રાથમિક ફૂગની જેમ પ્રજનનને કારણે તેમનો અભ્યાસ વનસ્પતિ સાથે પણ કરવામાં આવે છે. તો આ હવે એવા લક્ષણો છે કે જે વનસ્પતિ જેવા છે, એટલે કે એમની બીજાણુઓની ફરતે સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી હશે. બરાબર છે. જેમની કોષ દિવાલ હશે એ શેની બનેલી હશે? સેલ્યુલોઝની. અને એ ફૂગની જેમ હરિતદ્રવ્યનો અભાવ હશે, એટલે કે હરિતદ્રવ્ય નહીં જોવા મળે. બરાબર છે. કારણ કે મોસ્ટલી વનસ્પતિઓની અંદર મોટાભાગની વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે, જેના કારણે જ વનસ્પતિને લીલો કલર મળતો હોય છે. બરાબર. તો આમાં ફૂગની જેમ આનો અભાવ હોય છે. બરાબર. પછી બીજાણુ સ્વરૂપ અને પ્રાથમિક ફૂગની જેમ પ્રજનન
બરાબર, આ બે લક્ષણોને કારણે તેમને વનસ્પતિ સાથે પણ સરખાવવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ આપણે કસાધારી પ્રજીવો. બરાબર, પ્રજીવો શું છે? પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો છે. તો હવે કસાધારી પ્રજીવો કેવા હોય છે એ જોઈશું, એમના લક્ષણો. તો આ જૂથના જે સભ્યો હશે એ મુક્તજીવી હશે, ફ્રી લિવિંગ હશે. બરાબર, ફ્રીલી આપણને જોવા મળશે. બરાબર, અને પરોપજીવી હશે, એટલે કે એ બીજા સાથે એમનું જીવન ગુજારશે, બીજા ઉપર આધાર રાખીને પોતાનું જીવન ગુજારશે. પ્રચલનની વાત કરીએ તો પ્રચલન માટે એક અથવા વધારે કસાઓ ધરાવે છે, એટલે કે એમની બોડી પર કસા જોવા મળશે આપણને કે જે એમને પ્રચલનમાં મદદરૂપ થશે, એટલે કે એમનું હલનચલન જે થશે એમાં એમને મદદરૂપ થશે. તો કસા એટલે શું? કસા એક દોરી જેવી રચના હોય છે. બરાબર, નીચે પિક્ચરમાં તમે જોઈ શકો છો, એમના શરીરથી નીકળે છે. તો આ જે રચના છે દોરી જેવી, બરાબર, એને આપણે કસા કહીશું, જે એને હલનચલન કરવામાં મદદરૂપ થશે. તો આ કસાનો એક ઉપયોગ છે. પછી પોષણની વાત કરીએ તો મોટાભાગના કસાધારી જે હશે એ વિષમપોષી કે મૃતોપજીવી હશે, એટલે કે કાં તો બીજા ઉપર આધાર રાખશે ખોરાક માટે, કાં એ મરેલા સજીવ ઉપર આધાર રાખશે. તેઓમાં સંચિત ખોરાક ગ્લાયકોજન છે. ખાસ યાદ રાખજો, ગ્લાયકોજન જે છે એ કાર્બોદિત છે, સુગર છે, એમાંથી એમને એનર્જી મળશે, પરંતુ સંચિત ખોરાક તરીકે, એટલે કે જ્યારે ખોરાકનો સંગ્રહ કરશે, બરાબર, તો એ ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન તરીકે કરશે. એટલે કે જ્યારે એમને ખોરાક નહીં મળે તો એ શું કરશે? એ જે સંગ્રહેલો ખોરાક છે એમાંથી પોતાનો ખોરાક મેળવશે. બરાબર, તો આ પણ યાદ રાખજો. પછી પ્રજનનની વાત કરીએ તો તેઓ આયામ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે. મિત્રો, નીચે જે આ પિક્ચર છે, બરાબર, તો એકમાંથી બે કેવી રીતે થાય છે એ દર્શાવેલું છે. બરાબર, કે એક સજીવમાંથી બીજો સજીવ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કે જે આ આયામ વિભાજન, અહીંયાથી એમનું વિભાજન થશે. બરાબર, અને આયામ વિભાજન દ્વારા એ અલિંગી પ્રજનન દર્શાવે છે. આ લોકોનામાં, એટલે કે આ કસાધારી પ્રજીવોમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી. પછી અન્ય લક્ષણોની વાત કરીએ તો તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. બરાબર, હવે આ પરોપજીવી હશે તો જે સજીવની અંદર હશે તો એની અંદર ઊંઘવાની બીમારી ઉત્પન્ન કરશે. તો એને શું કહેવાય? સ્લીપિંગ સિકનેસ. આવા રોગો પણ એ ઉત્પન્ન કરે છે. ઓકે, તો પ્રજીવો શું છે આપણને ખબર જ છે. પ્રજીવોના ભાગો કેટલાક જોઈ લઈએ, એના પ્રકારો જોઈ લઈએ. તો અમીબાસમ પ્રોટોજુઅન્સ. બરાબર, પ્રજીવો એટલે પ્રોટોજુઅન્સ. તો અમીબાસમ પ્રોટોજુઅન્સ એટલે કે એમિબોઇડ પ્રોટોજુઅન્સ. પછી કસાધારી પ્રોટોજુઅન્સ. કસા એટલે ફ્લેજેલા એને કહેવાય, તો ફ્લેજેલેટ પ્રોટોજુઅન્સ થયું. પછી પક્ષમધારી પ્રોટોજુઅન્સ એટલે કે સિલિયા. પક્ષમો એટલે કે સિલિયા, જે નાના નાના આજુબાજુ હોય છે દોરી જેવું સ્ટ્રક્ચર, એને પક્ષમો કહેવાય છે. અને કસા મેં કીધું એમ એ એક કે બે હોઈ શકે, વધારે હોઈ શકે, પણ એ લાંબા હશે, અને પક્ષમો હશે એ નાના હશે. તો આ ડિફરન્સ યાદ રાખજો કસા અને પક્ષમોનો. પછી બીજાણુધારી પ્રોટોજુઅન્સ, કે અમુક બીજાણુ એટલે કે સ્પોર, તો એમાં બીજાણુ જોવા મળે તો એ એવા પ્રોટોજુઆ જે હશે, પ્રજીવો હશે, એમને આપણે બીજાણુધારી પ્રોટોજુઅન્સ કહીશું. પછી ફૂગની પોષણ પદ્ધતિ વિશે વર્ણવું, એટલે કે ફૂગ પોષણ કઈ રીતે મેળવશે? તો મોટાભાગની ફૂગ જે છે એ વિષમપોષી છે, એટલે કે પોતાનો ખોરાક બીજા સાથે, મતલબ બીજા ઉપર આધાર રાખે છે પોતાના ખોરાક માટે, અને પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. બરાબર, એટલે કે મરી ગયેલા સજીવ હશે એનામાં શું હશે? કાર્બનિક પદાર્થો જે રહેલા હશે એનું શોષણ કરશે, એટલે કે મરેલા સજીવ પર જ હશે અને ત્યાં આગળ એના કાર્બનિક પદાર્થોનું શોષણ કરીને પોતાનો ખોરાક મેળવશે. આથી તેને મૃતોપજીવી કહે છે. બરાબર, ખાસ યાદ રાખજો, ફરી રિપીટ કરું છું કે મૃત આધારક ઉપર જે એના દ્રાવ્ય કાર્બનિક પદાર્થો હશે મૃત આધારકના, એનું શોષણ કરશે, અને આવા જે ફૂગ હશે એને મૃતોપજીવી કહેવાય, એટલે કે સેપ્રોફાઇટિક. બરાબર, જ્યારે બેક્ટેરિયાની વાત હોય તો બેક્ટેરિયાને પણ સેપ્રોફાઇટિક બેક્ટેરિયા આપણે કહી શકીએ. અહીંયા ફૂગની વાત છે તો ફૂગને આપણે સેપ્રોફાઇટિક ફૂગ, બરાબર, કે મૃતોપજીવી ફૂગ એટલે કે સેપ્રોફાઇટિક ફંજાઈ કહીશું. ફૂગ એટલે કે ફંજાઈ. બરાબર, હવે કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે, એટલે કે જરૂરી નથી કે બધી મરેલા સજીવ ઉપર જ હોય. અમુક ફૂગ એવી હશે કે જે જીવંત વનસ્પતિ, એટલે કે જે વનસ્પતિ સક્રિય છે, બરાબર, જીવંત હાલતમાં છે, એમની સાથે અથવા તો પ્રાણી એવો હશે જીવંત, એમની ઉપર પણ આધાર રાખશે, જેને પરોપજીવી કહીશું, આપણે પેરાસાઇટ કહીશું. અને કેટલીક ફૂગ છે એ સહજીવી તરીકે પણ જીવન ગુજારે છે. ઉદાહરણ તરીકે લાઇકેન. મિત્રો, નીચે પિક્ચરની અંદર લાઇકેન છે, તો લાઇકેન કોને કહીશું? લાઇકેન એવી ફૂગ છે કે જે લીલ સાથે એનો સહજીવન છે, એટલે કે ફૂગ અને લીલ જ્યાં બંને ભેગા જોવા મળે એને આપણે લાઇકેન કહીશું. બરાબર, પછી જે સહજીવી તરીકે જીવન ગુજારે છે એનું બીજું ઉદાહરણ છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથે તેનું સહજીવન કવક મૂળ કહેવાય છે, એટલે કે માઇકોરાઇઝિયા.
તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે અમુક ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ હશે, જ્યારે આપણે વનસ્પતિઓનું વર્ગીકરણ યાદ કરો, તમે જોયું હતું આપણે, બરાબર. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર જે મૂળ હોય એ મૂળ સાથે ફૂગ રહેશે તો એને શું કહીશું? માઇકોરાઇઝિયા કહીશું, કવક મૂળ કહીશું. અને તો એ પણ સહજીવી કહેવાશે એક પ્રકારની, બરાબર. તો આ એનું બીજું ઉદાહરણ છે. પછી તેના કોષોમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદબિંદુઓ સ્વરૂપે થાય છે. એટલે મેં કીધું એમ કે એ ખોરાકનો સંગ્રહ કઈ રીતે કરશે? તો કે અહીંયા ગ્લાયકોજન તરીકે અને મેદબિંદુઓ સ્વરૂપે. જ્યારે એને જરૂર પડશે ત્યારે એ એમાંથી ખોરાક મેળવશે. પછી મિત્રો આપણને ફૂગ ક્યાં જોવા મળે છે? અમુક જે ફૂગની આપણે વાત કરી એ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે, એટલે તમે કઈ રીતે એને ઓળખી શકો? તો બ્રેડ ઉપર થતી સફેદ તાંતણા જેવી રચના જે હોય છે એને બ્રેડ મોલ્ડ કહેવાય છે. તો એ એક પ્રકારની ફૂગ જ છે. જ્યારે આપણે ઘરે બ્રેડ લાવતા હોય અને બ્રેડ ઉપર જો અમુક સમયે આપણે જોઈશું 4-5 દિવસ પછી તો જે સફેદ તાંતણા જેવી રચના થઈ જશે, એની ઉપર ફૂગ આવી ગઈ, આપણે એવું કહેતા હોઈએ છીએ, બરાબર. તો એ ફૂગ જ છે, બ્રેડ મોલ્ડ જેને કહેવાય. પછી નારંગીની અંદર સડો જેને રોટ્સ કહેવાય. પછી ખાવામાં વપરાતા મશરૂમ અને બિલાડીનો ટોપ. ઘણી વખત સાંભળ્યું હશે કે મશરૂમ લોકો ખાય છે, બરાબર. તો એ મશરૂમ ખાય છે. મશરૂમ શું છે? એક પ્રકારની ફૂગ છે. એમાંથી આપણને પ્રોટીન મળતું હોય છે. તો પ્રોટીનથી ભરપૂર હોય છે મશરૂમ, બરાબર. આપણે ઘણી વખત બિલાડીનો ટોપ પણ કહેતા હોઈએ છીએ. તો આ એક ફૂગ જ છે. પછી રાઈના પર્ણો ઉપર પણ જોવા મળતા સફેદ ટપકા, એ પણ એક ફૂગ છે, બરાબર. તો ફૂગથી કશાકમાં ફાયદો થશે કાં તો કશાકમાં નુકસાન થશે, બંને રીતે. તો અહીંયા રાઈના પર્ણો એટલે કે વનસ્પતિ ઉપર ફૂગ આ રીતે રોગ પ્રેરિત કરશે. પછી બ્રેડ અને જવનો દારૂ બનાવવા માટે પણ ઈસ્ટ વપરાય છે. ઈસ્ટ શું છે? ફૂગ છે. કઈ રીતે? બરાબર. તો બ્રેડ જ્યારે બનતી હોય બેકરીની અંદર તો એ લોકો ઈસ્ટ પાવડર વાપરતા હોય છે. ઈસ્ટ શું હશે? બરાબર, એ ફૂગ છે. એ ફૂગ એમાંથી પોષણ મેળવીને પોતાનું જે કામ છે એ કરશે. એના લીધે આપણને બ્રેડ અને જવનો દારૂ, જેને બિયર કહેવાય છે, તો એમાં પણ આપણને સ્વાદ જોવા મળે છે, બરાબર. તો એ પણ એક ફૂગમાંથી જ બનતું હોય છે. પછી ઘઉંમાં થતો ગેરુનો રોગ, બરાબર, એ પેક્સિનિયા ફૂગને કારણે થાય છે. કદાચ MCQમાં પૂછાય કે ગેરુનો રોગ જે ઘઉંમાં થાય છે એ શેના દ્વારા થાય છે? તો એનો આન્સર શું આવશે? પેક્સિનિયા ફૂગને કારણે, બરાબર. પેક્સિનિયા ફૂગ, એના કારણે ઘઉંમાં ગેરુનો રોગ થશે. પછી પેનિસિલિયમ ફૂગ છે. ફરી યાદ રાખજો કે પેનિસિલિયમ નામની જે ફૂગ હશે એનું શું કામ હોય છે, એનો શું ઉપયોગ હોય છે? તો એ પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે, એટલે કે એન્ટીબાયોટિક. મતલબ કે પ્રતિજૈવિક દ્રવ્યો કોને કહીશું આપણે? એન્ટીબાયોટિક. તમે ઘણી વખત સાંભળ્યું હોય કે આ એન્ટીબાયોટિક દવા છે. તો એનું કામ શું હોય છે? તો એ ઇન્ફેક્શનને રોકતું હોય છે, બરાબર. બેક્ટેરિયા કે ફૂગ કે વાયરસ, બરાબર, એવા જે જીવાણુઓ છે એનાથી આપણને રક્ષણ આપશે એન્ટીબાયોટિક. એન્ટી એટલે કે એની સામે લડશે. એન્ટીનો મિનિંગ એવો થાય. તો એન્ટીબાયોટિક એટલે એવા જે બાયોટિક વસ્તુઓ છે એનાથી આપણને રક્ષણ આપશે, બરાબર. તો જે પેનિસિલિયમ છે એ શું કરશે? એ એક એન્ટીબાયોટિકનો સ્ત્રોત છે. એ એન્ટીબાયોટિક ઉત્પન્ન કરશે જે બેક્ટેરિયાને મારી નાખવા માટે સક્ષમ હશે. ઓકે, તો હવે ફૂગમાં પ્રજનન વિશે વાત કરીએ. તો ફૂગ કઈ રીતે પ્રજનન કરશે? તો સૌથી પહેલાં છે અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન. એના એક સજીવમાંથી જે ફૂગ છે એના એક દેહમાંથી ટુકડા થશે શરીરના અને નવી ફૂગ બનશે. તો એ અવખંડન થયું. પછી ભાજન, બરાબર, એમના 2 કોષોની અંદર ભાજન થશે. પછી કલિકા સર્જન, બરાબર. પછી વાનસ્પતિક પ્રજનન, બરાબર. તો વેજીટેટિવ રિપ્રોડક્શન કહેવાય વાનસ્પતિક પ્રજનનને. એ કેવી રીતે થશે? તો કે કલિકા સર્જન પદ્ધતિ દ્વારા એની અંદર જોવા મળશે. પછી કણી બીજાણુઓ એટલે કે કોનિડિયોસ્પોર્સ અને ચલ બીજાણુ એટલે કે ઝૂસ્પોર્સ, એના દ્વારા અલિંગી પ્રજનન પણ કરતી હોય છે. તો ખબર પડી મિત્રો, વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થશે? અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા. જ્યારે અલિંગી પ્રજનન ક્યારે કરશે? કણી બીજાણુઓ, ચલ બીજાણુઓ દ્વારા. પછી અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકીર્ણ બીજાણુઓ દ્વારા એ લિંગી પ્રજનન કરશે. તો આ રીતે 3 પ્રકારમાં એનું ફૂગમાં પ્રજનન જોવા મળશે, બરાબર છે. તો જે નીચે પિક્ચર છે એ પણ તમે જોઈ શકો છો, એના અલગ અલગ બીજાણુઓ, બરાબર છે. પછી ફડકાય એટલે કે ફ્રૂટિંગ બોડી કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં પણ વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ જે ફૂગ છે, બરાબર, જેને મશરૂમ કહેવાય, તો આ જે ઉપરની બોડી છે એને ફ્રૂટિંગ બોડી કહેવાતી હોય છે. તો એના દ્વારા પણ વિશિષ્ટ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો આ રીતે ફૂગની અંદર પ્રજનન જોવા મળે છે. પછી વાત કરીએ ફૂગના લિંગી ચક્રના તબક્કા વર્ણવો. એટલે કે જે લિંગી ચક્ર કઈ રીતે એમાં આવે છે એ આપણે જોઈશું. કોઈ એના મુખ્ય 3 તબક્કા હશે, બરાબર. કઈ રીતે લિંગી પ્રજનન કરશે? તો સૌથી પહેલાં 3 તબક્કા છે. એમાંનો પહેલો તબક્કો છે જીવરસ સંયુગ્મ એટલે કે પ્લાઝ્મોગેમી.
તો જ્યારે એનું પ્રોટોપ્લાઝમ કહેવાય છે, જીવરસ એટલે કે પ્રોટોપ્લાઝમ, જે એક પ્રકારનું સાયટોપ્લાઝમ જેવું હોય છે, એટલે કે કોષરસ જેવું, બરાબર. જેમ કોષની અંદર ન્યુક્લિયસ ને એ બધું હોય છે, કોષ કેન્દ્ર, એની આસપાસ બધું જે દ્રવ્ય જોવા મળે છે, તો એ અહીંયા જીવરસ કહેવાય છે. અને જીવરસ સંયુગ્મ થશે અહીંયા. તો બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસ, અહીંયા જીવરસ કોનું જોડાણ થશે? તો કે ચલિત અથવા તો અચલિત જન્યુઓ હશે, બે હશે, બરાબર. બે જન્યુઓ હશે તો જ લિંગી કહેવાશે. તો બે ચલિત અથવા એટલે કે ચલિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવું, અને અચલિત એટલે કે એ ચાલી ના શકે, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જઈ શકે, એ ત્યાંને ત્યાં જ રહીને જન્યુ એ જોડાય, બરાબર. તો એને અચલિત. તો આવા જન્યુઓ વચ્ચેનું જીવરસ જે છે એ જીવરસનું જોડાણ થશે, અને આ ઘટનાને જીવરસ સંયુગ્મ કહેવાતું હોય છે. તો આ પહેલો તબક્કો છે. બીજો તબક્કો આપણે જોઈએ તો કોષ કેન્દ્ર સંયુગ્મ. ફરી શું થશે? તો બે કોષ કેન્દ્રોના જોડાવાથી જે ક્રિયા બનશે, જે ક્રિયા થઈ, બરાબર, એ ઘટનાને કોષ કેન્દ્ર સંયુગ્મ કહેવાય છે. નીચે પિક્ચરમાં તમે જોઈ શકો છો કઈ રીતે બે કોષના કોષ કેન્દ્ર જે છે એ જોડાય છે, બરાબર, અને છેલ્લે એક બનતું હોય છે. તો આને કોષ કેન્દ્ર સંયુગ્મ એટલે કે કાર્યોગેમી કહીશું. પછી વાત આવે છે અર્ધીકરણની, એટલે કે મિયોસિસ. આપણને ખબર છે કે કોષ વિભાજન થાય છે મુખ્ય બે રીતે થાય છે, બરાબર, માઇટોસિસ અને મિયોસિસ, સંભાજન અને અર્ધીકરણ. તો જે અર્ધીકરણ છે એ કઈ રીતે? તો કે ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા જે થશે એને કારણે એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે જ્યારે અર્ધીકરણ થશે ત્યારે આપણને ફાઇનલ જે એની પ્રોડક્ટ હોય છે એ એકકીય હોય છે, બરાબર, એટલે કે હેપ્લોઇડ. તો આ રીતે આપણને જોવા મળશે. તો એકકીય બીજાણુ ઉત્પન્ન થશે અર્ધીકરણ દ્વારા. ઓકે, વાયરસ સજીવ છે કે નિર્જીવ છે તે સમજાવો. 2 કે 3 માર્ક્સમાં પૂછી શકે, બરાબર. તો આપણને ખબર હોવી જોઈએ. તો વાયરસ અકોષીય સજીવો છે, એટલે કે એનામાં કોષ રચના જોવા મળશે નહીં, એટલે કે કોષ જેવું કોઈ સ્ટ્રક્ચર એમાં જોવા નહીં મળે એવા સજીવો છે, બરાબર. આમ તો મિત્રો જોવા જાઓ તો મોડર્ન સાયન્સ એવું કહે છે કે વાયરસ સજીવો પણ નથી અને નિર્જીવ પણ નથી, પરંતુ આપણી ટેક્સ્ટબુકના આધારે વાયરસ છે એ અકોષીય સજીવો છે. તેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે, બરાબર. એટલે કે જ્યારે એ કોષ કોઈ બીજા કોષની અંદર નહીં આવે તો એ નિષ્ક્રિય હશે, સ્ફટિકમય રચના હશે, બરાબર, ઇનર્ટ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. જ્યારે યજમાનની અંદર, યજમાન કોષ એટલે કે જ્યારે કોઈને ચેપ લગાડવા માટે જશે, હવે વાયરસ છે, બરાબર, વાયરસ વાતાવરણમાં છે તો કશું એ એક્ટિવ નહીં હોય, પરંતુ જો એને કોઈ એવું માધ્યમ મળી ગયું, કોઈ માણસ મળી ગયું કે કોઈ સજીવ મળી ગયું, તો એને ચેપ લગાડશે, એટલે એ યજમાન થયું. તો યજમાન કોષમાં ચેપ લગાડે ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ, એટલે કે જે હોસ્ટ સેલ, હોસ્ટ કહીશું આપણે, યજમાન એટલે હોસ્ટ કે જેને એક્સેપ્ટ કરે છે, એની મશીનરી જે હોય છે એનો ભાગ બની જશે, અને આપમેળે જ સ્વયંજનિત થઈને યજમાનને મારી નાખશે. સમજ્યા મિત્રો? કે જે વાયરસ હોય છે આમ તો ઇનએક્ટિવ હોય છે, સક્રિય નથી હોતો, પરંતુ જ્યારે કોઈ યજમાન કોષની અંદર આવે તો એ એક્ટિવ થઈ જાય છે, મશીનરીનો એનો ભાગ બની જાય છે, જે આપણી વ્યવસ્થા તંત્ર હોય સજીવોની, અને શું કરશે પછી સ્વયંજનિત થશે, એટલે કે એનું ડીએનએ કે આરએનએ જે હશે, વાયરસની જે જીનોમ હશે એ અંદર દાખલ કરશે, અને એનાથી એ પોતે સ્વયંજનિત થશે અને યજમાનને મારી નાખશે. એનું ડીએનએ કે આરએનએ જે પણ એનું જીનોમ હશે એને સ્વયંજનિત કરશે, એટલે કે એનું રેપ્લિકેશન કરશે, એની સંખ્યામાં વધારો કરશે, અને એ યજમાનને છેલ્લે મારી નાખશે. તો આમ જે વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન છે. સજીવ પણ નથી, નિર્જીવ પણ નથી, પરંતુ એ સજીવ અને નિર્જીવને જોડતી એક કડી પ્રકારે એ હોય છે, બ્રિજ જેવું, બરાબર. તો પિક્ચરમાં તમે જોઈ શકો છો વાયરસ. પછી આ જે છે એનું સ્ટ્રક્ચર, કે અંદર કઈ રીતે એનું જીનોમ હોય છે, બરાબર, બહાર પ્રોટીનનું આવરણ હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો. વાયરસના લક્ષણો હવે જોઈશું આપણે. તો વાયરસ કેવો હશે, બરાબર. વાયરસના લક્ષણો જોઈએ તો તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે, એટલે કે જે ફિલ્ટરમાંથી બેક્ટેરિયા પસાર ના થઈ શકે એવા ફિલ્ટરમાંથી પણ વાયરસ પસાર થઈ શકશે, બરાબર. એટલે આ વાયરસનું અનેરું લક્ષણ છે, બરાબર, કે બેક્ટેરિયા કરતાં પણ થોડા ઘણા ખતરનાક સાબિત થાય છે. પછી તેઓ અતિ સૂક્ષ્મ છે, એટલા માટે જે ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે. મિત્રો આપણને ખબર છે કે બેક્ટેરિયા તો છે એ તો આપણને નરી આંખે ના જ દેખાઈ શકે, બેક્ટેરિયા જે છે એને આપણે માઇક્રોસ્કોપમાં જ જોવા પડે, પરંતુ જે વાયરસ છે એ તો એના કરતાં પણ નાના છે, બરાબર, અતિ સૂક્ષ્મ છે, બહુ જ નાના છે. M.W. બેઇઝરિંગે 1898ની અંદર તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કર્યું, એટલે કે તમાકુનો એવો છોડ લીધો કે જે બીમાર હોય, જેને રોગ થયેલો હોય, એનું એનાલિસિસ કર્યું, નિષ્કર્ષણ કર્યું, અને તમાકુના છોડને ચેપ લગાડે તેવા રસાયણને એણે શું કીધું? ચેપકારક જીવંત રસાયણ કીધું. કોન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ તરીકે એને નામ આપ્યું.
બરાબર, કે આમાં જે તમાકુનો છોડ છે એમાં રોગ કઈ રીતે આવ્યો અને જેણે રોગ લગાડ્યો છે એવા રસાયણને એને શું કીધું? ચેપકારક જીવંત રસાયણ, જેણે ચેપ લગાડ્યું છે. પછી WM સ્ટેનલીએ 1935ની અંદર દર્શાવ્યું કે વાયરસ સ્ફટિકમય હોઈ શકે, ક્રિસ્ટલાઇઝ ફોર્મમાં હોઈ શકે, એનું જે સ્ટ્રક્ચર છે સ્ફટિક સ્વરૂપે હોઈ શકે અને તે સ્ફટિકો મુખ્યત્વે શેના બનેલા હશે? પ્રોટીનના બનેલા હોય છે. તો WM સ્ટેનલીએ 1935માં આવું કીધું કે વાયરસ સ્ફટિકમય હશે અને સ્ફટિકો પ્રોટીનના બનેલા હોય છે. પછી વાયરસ ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. મેં આગળ કીધું એમ કે જો વાયરસ આમ વાતાવરણમાં તમે જો તો એ નિષ્ક્રિય છે, એ કશું તમારું બગાડશે નહીં, પરંતુ વાયરસ જો એકવાર શરીરની અંદર આવી ગયો તો પછી એ હાનિકારક હોઈ શકે, આપણા માટે સક્રિય થઈ જશે. પછી છે મિત્રો વાયરસનું બીજું લક્ષણ કે અવિકલ્પી પરોપજીવી છે, એટલે કે એને પરોપજીવી વગર એ સક્રિય રહી જ ના શકે. અવિકલ્પી છે એટલે કે ઓબ્લિગેટ પેરેસાઇટ, મતલબ કે એને જીવવા માટે પરોપજીવી જોઈએ એટલે જોઈએ જ. પરોપજીવી નહીં હોય તો વાયરસનો કોઈ મતલબ નથી. એટલે પરોપજીવી હશે તો જ વાયરસ હશે, એટલે કે વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. તો ખાસ ઉદાહરણ યાદ રાખજો. પછી દ્વિકોષ કેન્દ્રીકરણ એટલે શું? તો જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના બે એકકીય કવકસૂત્રો એકબીજા પાસે આવીને જોડાય છે. જ્યારે તમે ફૂગની રચના વિશે વાત કરશો ત્યારે તમને ખબર પડશે કે કવકસૂત્ર શું છે. બરાબર, તો જ્યારે હવે લિંગી પ્રજનન કરશે ફૂગ ત્યારે પરસ્પર સમાગમ કરી શકે એવા બે હરીફ, બરાબર, બે અલગ અલગ પ્રકારના જે એકકીય કવકસૂત્રો હશે એ એકબીજા પાસે આવીને જોડાશે. પછી શું થશે? કેટલીક ફૂગમાં બે એકકીય કોષનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષોમાં પરિણમે છે, એટલે કે N-માંથી 2N બનશે એમનું રંગસૂત્ર, બરાબર, હેપ્લોઇડમાંથી ડિપ્લોઇડ બનશે. એટલે કે અમુક ફૂગ એવી હશે કે જેમાં એકકીય કોષોનું જોડાણ થશે ને તરત જ દ્વિકીય કોષો બની જશે. તેમ છતાં આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગ એની અંદર અલગ કંઈક જોવા મળશે. શું જોવા મળશે એ જોઈએ આપણે. તો એમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય એટલે કે N+N દરેક કોષોમાં બે કોષ કેન્દ્રીય અવસ્થા બને છે. બરાબર, નોર્મલ આવું નથી હોતું, પરંતુ આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ જે વર્ગની ફૂગ છે એની અંદર શું જોવા મળે છે? જેનું કોષ કેન્દ્ર હોય છે એક કોષની અંદર બે કોષ કેન્દ્રો જોવા મળે છે. નોર્મલી એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોવું જોઈએ, પરંતુ અહીંયા બે જોવા મળે છે. હવે જે આવી સ્થિતિ જે છે, બરાબર, એને શું કહેવાય છે? ઇન્ટરવિનિંગ ડાયકેરિયોટિક. અને આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહે છે. બરાબર, જે હવે આ સ્થિતિ સર્જાઈ એને ડાયકેરિયોન કહીશું. અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહે છે. એટલે કે જે આ તબક્કો આવે છે એક, એને આપણે કહેવું હોય તો શું કહીશું? ડાયકેરિયો ફેજ કહીશું. પછી વાત કરીએ મિત્રો એક ફરી IMP પ્રશ્નની કે મોનેરા અને પ્રોટિસ્ટાના જે સજીવો છે એમના વચ્ચે શું તફાવત છે? બરાબર, આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ તો જોયું, પરંતુ મોનેરા અને પ્રોટિસ્ટા એનો જે તફાવત છે, એના જે લક્ષણો છે એમાં શું જુદાપણું છે, શું સરખાપણું છે એ પણ પૂછાઈ શકે. બરાબર, તો તફાવત જોઈએ તો મોનેરા જે છે એ આદિકોષ કેન્દ્રી છે, એટલે કે પ્રોકેરિયોટિક છે, જ્યારે પ્રોટિસ્ટા છે એ સુકોષ કેન્દ્રી છે. આ મેઇન ડિફરન્સ છે. બરાબર, પ્રોટિસ્ટા કેવી હશે? સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરિયોટિક. બરાબર, એનું જે કોષ કેન્દ્ર હશે એ સારું એવું વિકસિત હશે. સુકોષ કેન્દ્રી આપણે કોને કહીએ છીએ? કે જેનું કોષ કેન્દ્ર વિકસિત હોય. જો મિત્રો તમે કોષનું ચેપ્ટર ભણવા માગતા હોય તો મેં ઓલરેડી પબ્લિશ કરેલું છે. તમે ઉપર આઈ બટન દ્વારા ક્લિક કરીને તમે કોષનું ચેપ્ટર પણ એ જોઈ શકો છો. તમને વધારે ખબર પડશે કે આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય ને સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય. તો મિત્રો ખાસ જો તમે કોષવાળું ચેપ્ટર ના જોવું હોય તો કોષવાળું ચેપ્ટર જઈને પહેલાં જોઈ લેજો. બરાબર, ઉપર તમને લિંક આઈ બટનમાં મળી જશે. પછી બીજા ડિફરન્સની વાત કરીએ તો તેમની કોષ દિવાલ જે છે એ પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી હશે. કોની? મોનેરા સૃષ્ટિની. હવે મોનેરા સૃષ્ટિના ઉદાહરણ યાદ રાખો તમે, બેક્ટેરિયા. તો બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી હશે? પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની. જ્યારે પ્રોટિસ્ટાની વાત કરીએ તો એમાં કોષ દિવાલ જો હોય તો એ સેલ્યુલોઝની બનેલી હશે. જરૂરી નથી કે બધા પ્રોટિસ્ટા પાસે કોષ દિવાલ હોય, પણ જેની કોષ દિવાલ હશે એ તો સેલ્યુલોઝની બનેલી હશે. પછી મોનેરામાં વાત કરીએ તો કોષ કેન્દ્ર પટલનો અભાવ હશે. એટલે કે કોષ કેન્દ્ર પટલ આપણે એવા સજીવોમાં જોવા મળશે નહીં. કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે અને કોષની કેન્દ્રની આસપાસ જે પટલ હોય છે, જે દિવાલ હોય છે, જે આવરણ હોય છે એને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે, જે મોનેરા સૃષ્ટિમાં હોતું નથી. બરાબર, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં હોય છે, કારણ કે એ સુકોષ કેન્દ્રી છે. સુકોષ કેન્દ્રી કોષ હોય એટલે એની અંદર જે કોષ કેન્દ્ર હોય એની કોષ કેન્દ્ર પટલ જોવા મળે જ.
બરાબર, તો આપણે એક ડિફરન્સ યાદ રાખજો. પછી સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષિત કે રસાયણ સંશ્લેષી અથવા તો વિષમપોષીમાં મૃતોપજીવી કે પરોપજીવી જોવા મળે છે. આપણે જોયું આગળ કે સ્વયંપોષી હશે મોનેરા તો એ કેવા હશે, એક પ્રકાશમાંથી ઉર્જા મેળવશે અથવા તો રસાયણમાંથી. અને જો એ વિષમપોષી હશે એટલે કે પોતાના ખોરાકનો આધાર બીજા ઉપર રાખશે તો એ કેવા હશે, મૃતોપજીવી હશે, કાં તો મરેલા સજીવ ઉપર કાં તો જીવતો સજીવ હશે એના ઉપર. તો આ રીતે મોનેરા પોષણ મેળવશે. જ્યારે પ્રોટિસ્ટાની વાત કરીએ તો હવે પ્રોટિસ્ટાની વાત કરીએ તો સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષી હશે, એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવશે એ કઈ રીતે બનાવશે તો કે પ્રકાશ સંશ્લેષી, પ્રકાશનો ઉપયોગ કરશે. બરાબર, સૂર્યપ્રકાશ, બરાબર, એ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરશે. અથવા અને જો વિષમપોષી હશે તો એ કઈ રીતે હશે, એટલે કે બીજાનો જે પોતાનો ખોરાક છે એ બીજા ઉપર આધાર રાખશે, તો એ વિષમપોષી હશે. તો પ્રોટિસ્ટામાં આ રીતે થતું હશે એનું પોષણ પદ્ધતિ. બરાબર. પછી દાખલા તરીકે જ્યારે મોનેરા સૃષ્ટિની વાત કરીએ તો એમાં કયા મુખ્ય જે એના સજીવો છે એ કયા હશે તો કે બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા આપણને જોવા મળે છે. જ્યારે પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટામાં આપણને કેવા સજીવો જોવા મળે છે તો યુગ્લિના, ડાયનોફ્લેજેલેટ, અમીબા અને પેરામિસિયમ. તો આ રીતે આપણને પ્રોટિસ્ટાના જોવા મળે છે. પછી મિત્રો વાત કરીએ કે બે આર્થિક રીતે મહત્ત્વની ઉપયોગિતાઓ જણાવો. શેની તો કે વિષમપોષી બેક્ટેરિયા અને આર્કીબેક્ટેરિયા. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે આર્થિક રીતે કઈ રીતે ઉપયોગી છે, એટલે કે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ તો આપણને આર્થિક રીતે જે છે એનું જે મહત્ત્વ છે એ આપણને મળે. તો વિષમપોષી બેક્ટેરિયા અને આર્કીબેક્ટેરિયા બંનેનું જોઈ લઈએ આપણે. તો વિષમપોષી બેક્ટેરિયા એટલે કે હિટ્રોટ્રોફિક, જે આધાર બીજા ઉપર રાખશે પોતાના ખોરાકનો. બરાબર, મૃત કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખે છે, આપણને ખબર છે. તો તેનો ઉપયોગ શું છે મુખ્ય તો કે તેઓ દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતા હોય છે. આપણને ખબર છે જ્યારે દૂધમાંથી દહીં જ્યારે આપણા ઘરે બનાવતો હોય છે તો એ બેક્ટેરિયા દ્વારા થતું હોય છે, બેક્ટેરિયાની પ્રોસેસ દ્વારા થતું હોય છે. અને એ બેક્ટેરિયાનું નામ છે લેક્ટોબેસિલસ. બરાબર, લેક્ટોબેસિલસ જે હોય છે બેક્ટેરિયા, એમાં એ શું કામ આવે છે આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે. તમે સાઈડમાં એનું પિક્ચર જોઈ શકો છો. બરાબર, કે કઈ રીતે એ બેક્ટેરિયા દેખાતા હોય છે. પછી નાઇટ્રોજન સ્થાપનમાં એ ઉપયોગી હોય છે. સહજીવી એટલે કે એ કઠોળ વર્ગની વનસ્પતિ હોય છે, એની જે મૂળ ગંડિકા હશે એ મૂળ ગંડિકા સાથે બેક્ટેરિયા રહેશે. તો આ સહજીવી બેક્ટેરિયા તરીકે પણ આપણને ઉપયોગી છે. એ નાઇટ્રોજનનું સ્થાપન કરશે, એટલે કે વાતાવરણનું જે નાઇટ્રોજન છે એ વનસ્પતિને પૂરું પાડશે. બરાબર, તો આપણે એક બેક્ટેરિયાનો આર્થિક ઉપયોગ થયો. પછી એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં તો મિત્રો ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જે એન્ટીબાયોટિક બનાવતા હોય છે, ડ્રગ્સ બનાવતા હોય છે, દવાઓ બનતી હોય છે. બરાબર, તો એવી દવાઓની કંપનીઓમાં પણ જે બેક્ટેરિયા હોય છે એ કયા વપરાતા હોય છે તો કે જે વિષમપોષી બેક્ટેરિયા છે એ કઈ રીતે તો કે એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં એમને ગ્રો કરવામાં આવશે, એમને બરાબર એમનો વિકાસ કરવામાં આવશે. અને જ્યારે એ પ્રતિરોધક ઉત્પાદન કરશે તો એમનું જે પ્રતિરોધક દ્રવ્ય હશે એ લઈ લેશે અને એને વેચી દેવામાં આવશે. બરાબર, તો આ રીતે આપણને આર્થિક રીતે ઉપયોગી હોય છે. પછી આર્કીબેક્ટેરિયા આપણને કઈ રીતે ઉપયોગી હોય છે એ જોઈએ તો કે ગાય, ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ જે હશે એની પાચન નળીની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા હાજર હોય છે. આવા બેક્ટેરિયા આપણને ક્યાં જોવા મળશે તો કે ગાય, ભેંસ જેવા અમુક જે ચરતા પ્રાણી હોય એની પાચન નળીની અંદર આવા મિથેનોજન્સ બેક્ટેરિયા હશે. આ પ્રાણીઓના છાણમાંથી મિથેન ઉત્પન્ન કરી શકાય છે. મિથેન ગેસ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર, બાયોગેસ તરીકે. તો આ એનો આર્થિક ઉપયોગ થયો. પછી તેમના કોષોની કોષ દિવાલ જે હોય છે એ ભિન્ન પ્રકારની હોય છે. આથી તેઓ ખૂબ જ વિષમ પરિસ્થિતિનો પણ સામનો કરી શકે છે. એમની જે કોષ દિવાલ હશે આર્કીબેક્ટેરિયાની એ થોડી અલગ હશે બીજા બધા બેક્ટેરિયા કરતાં અને થોડી મજબૂત હશે, એટલે વિષમ પરિસ્થિતિ ગમે તેવી પરિસ્થિતિ આવશે એનો પણ એ સામનો કરી શકશે. ઓકે, હવે ટૂંક જવાબી પ્રશ્નો જોઈએ કે વ્યાખ્યા આપો અથવા તો સમજૂતી આપો એકાંતર જનન એટલે શું. તો મિત્રો વનસ્પતિઓની અંદર જન્યુઓ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા અને બીજાણુઓ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા, આ રીતે બે અવસ્થાઓ આપણને વનસ્પતિમાં જોવા મળે છે મુખ્યત્વે. બરાબર, કે વનસ્પતિનું જે જિંદગી હશે, એનું જે જીવન હશે, એનું જે લાઈફ સ્પેન હશે એ આખા જીવન દરમિયાન બે તબક્કાઓમાં એનું જીવન જીવશે. બરાબર, એક તબક્કો એવો હશે કે જે જન્યુજનક અવસ્થા હશે. બરાબર, એ જન્યુઓ ઉત્પન્ન કરશે. જ્યારે બીજાણુ ઉત્પન્ન કરતો તબક્કો જ્યારે આવશે એને બીજાણુજનક તબક્કો કહેવાય છે. હવે આ બે તબક્કાઓ છે ને વારાફરતી આવશે, બદલાયા કરશે. બરાબર,
તો આને જે કહીશું આપણે એ એકાંતર જનન કહીશું. એકાંતરે આવશે એટલે એકાંતર જનન. એકાંતરે એટલે વારાફરતી આયા કરશે. જન્યુજનક તબક્કો હશે, એના પછી બીજાણુજનક તબક્કો આવશે, પછી પાછો જન્યુજનક, એટલે આમ સાયકલ ફર્યા કરશે. તો આને એકાંતર જનન કહીશું. હવે જ્યારે વનસ્પતિઓનું આપણે પ્રજનન જોઈશું ત્યારે આ આપણને ડિટેલમાં ભણવા મળશે. પછી વ્યાખ્યા જોઈએ કવકજાળની. કવકજાળ કોને કહીશું? તો ફૂગનો દેહ જે હશે એ પાતળા સૂતરના તાંતણા જેવા રચનાઓ ધરાવે છે. બરાબર, આપણે સૂતરના તાંતણાઓ જે જોયા હોય તો એવી એક રચનાઓ ધરાવે છે, એને કવક સૂત્ર કહેવાય છે. હવે આવા જે કવક તંતુઓ હોય, કવક સૂત્રો હોય છે, એની જાડી જેવી રચના બનશે આખી, એને આપણે કવકજાળ કહીશું. પછી જીવરસ સંયુગ્મની વ્યાખ્યા આપો. બરાબર, તો જીવરસ સંયુગમાં આગળ પણ આપણે જોયું કે બે ચલિત કે અચલિત જન્યુઓ જે હશે એમની વચ્ચે જીવરસનું જોડાણ થશે અને આ ઘટનાને જીવરસ સંયુગમાં કહીશું આપણે. પછી મિત્રો પ્રશ્ન છે કે પૂર્ણ નામ આપો એઇડ્સ. એઇડ્સનું પૂર્ણ નામ શું છે? ફૂલ ફોર્મ. બરાબર, તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ. બરાબર, તો એને આપણે એઇડ્સ કહીશું. જે HIV ફેલાતો રોગ છે. HIV શું છે? વાયરસ છે. HIV વાયરસથી આપણને એઇડ્સ નામનો રોગ થતો હોય છે. બરાબર, ઓકે મિત્રો, તો તમે સ્પેલિંગ જોઈ લેજો એનો. બરાબર, અને નોટ કરી લેજો. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એઇડ્સ. બરાબર, તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ લાલ બટન જે છે એને દબાવજો. બરાબર મિત્રો, જેથી તમને મારી જે આવનારી વિડીયો હોય એ તમને તરત જ મળી જાય. બરાબર છે, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ.